ભાવનગર શહેરના આઝાદનગર વિસ્તારમાં બે અલગ અલગ સમાજના લોકો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા। ભાવનગર શહેરના આઝાદનગર વિસ્તારમાં બે અલગ અલગ સમાજના લોકો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા। એક જ શેરીમાં રહેતા બે પરિવારો સામાન્ય બાબતે બાકડી પડ્યા હતા। છૂટા હાથ અને લાકડી ધોકા વડે મારામારી થતા બંને પક્ષે લોકોને ઈજા પહોંચી હતી। ઝઘડા દરમિયાન સમજાવવા જતાં અમદાવાદથી ભાવનગર લગ્ન પ્રસંગે આવેલી પાડોશી યુવતીને પણ ઈજા પહોંચી હતી। તમામ લોકોને ઈજાગ્રસ્ત હાલતે સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું। ઓકે, તમારું નામ? મનોજપુરી ભીખુપુરી ગોસ્વામી। મનોજભાઈ, ક્યાં રહ્યો તમે? આઝાદનગર રામ મંત્ર મંદિરની સામે લુહાર શેરીમાં। શું બનાવ બન્યો હતો? હવે એ લોકો કોળી છે અને હું 5 વાગે વિરાણી સ્કૂલની વર્દી ભરવા ગયો હતો છોકરાઓની, અને ઉતારીને આવતો હતો અને સાંજે આવ્યો તો આ બનાવ બન્યો। મેં આને ખાલી હું ઘરની અંદર ખાતો હતો ત્યાં એ લોકો આવીને મને મારવા માંડ્યા। મારા છોકરાને છરી મારવા ગયા તો મેં હાથ આડો રાખ્યો ને મારા હાથમાં વાગી ગઈ અને માથામાં ધોકા માર્યો અને વાહામાં માર માર્યો, મૂંઢ માર। એ નહીં તો 4 થી 5 જણા હતા। ને આ છોકરો રહ્યો એ ઘરમાં કરી ગયો તો શું હતું? અમારી છોકરી એકલી હતી અને મારા ઘરના છે ને કામે જાય છે હીરામાં, એ કામે ગયા હતા। મારો મોટો છોકરો કામે ગયો હતો અને મારી છોકરી એકલી ઘરમાં હતી અને એ ભાઈ એકલો ગળી ગયો ઘરમાં। આ બનાવને લઈને પોલીસને જાણ કરી હતી તમે? પોલીસને ફોન કર્યા, પોલીસવાળાએ ફોન નથી ઉપાડ્યા। ફોન નંબર ઉપર 7 થી 8 રિંગ મારી છે અમે। ઓકે, કોણ કોણ મારવામાં હતું? હે, મારવામાં કેટલા જણા હતા? એક કાનાભાઈ ગેસના બાટલાવાળા, હા, પછી એનો છોકરો અને 2 છોકરા હતા, એ મકાભાઈ હતા, એની વહુ હતી અને બીજા 2-3 જણા હતા, એનું નામ મને નથી આવડતું। હું સાહેબ ઘરે જઈને ખાઈને સૂઈ જાઉં ને પછી હું બહાર નથી નીકળતો ઘરની બહાર। તમે શેનો ધંધો કરો છો? હું રિક્ષાનો ધંધો કરું ઓકે, અને સ્કૂલની વર્દી ભરું છું। જૂની અદાવત હતી કઈ તમારે? ના ના, કાંઈ નહીં। મારું નામ બિંદુબેન છે સાહેબ, તમે ક્યાં રહ્યો છો માં? આઝાદનગર। શું બનાવ બન્યો હતો? સાહેબ, આ છોકરો વારે ઘડી ઘરમાં ગળી જાય છે અને ધમકી દીધા કરે। કેટલા જણા હતા એ તો આખું આઝાદનગર આવ્યું હા, મારવા અને અંધારામાં માર્યા 4 ને સાહેબ અમે હું ઓગી શકીએ। ઠીક, અને આજે માર્યા એ તમારે શું થાય? મારો છોકરો ને મારી વહુ થાય સાહેબ। ઠીક, એમની પાસે શું હતું? એના પાસે કાંઈ નહોતું સાહેબ। એમને મારવા આવ્યા એ લોકો પાસે હથિયાર શું હતા? એના હાથમાં છરી હતી, ધોકા હતા હા, અને હજી તો કે ઉડાડી દેવા તલવાર લઈ। ઠીક, માથાકૂટ થવાનું કારણ શું છે? આ છોકરો ઘરમાં ગળી ગયો એટલે શું કારણ ઘરમાં ગળી એ ગયો? આપણને હું ખબર। છોકરી મારી જુવાન એકલી હતી, એની મમ્મી કામે જાય, એનો બાપ કામે જાય। આજે છોકરો ઘરમાં ગળી ગયો એનું નામ શું છે માં? નામ નથી આવડતું સાહેબ। ઠીક, એના આ બાપનું નામ આપણે મક્કાભાઈ। મકાભાઈ હા, રહે છે ક્યાં એ લોકો? અમારે છેલ્લી ગલીમાં, અને અંધારામાં લઈને જઈને માર્યા બધાને। અગાઉ કાંઈ તમારે માથાકૂટ થયેલી આ લોકો હારે? કોઈ દી નહીં સાહેબ અમારે। કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।